વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરીથી ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન લેક્ચર સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વન્સ અગેન લેટ અસ એન્જોય ફિઝિક્સ વિથ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ. માય નેમ ઇઝ ચિંતન સચદેવ. આજે આપણે ધોરણ 12 ની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક બે ટોપિક જોઈશું અને બે ચાર દાખલા કરીશું. તો જોઈએ, દાખલા તરીકે ધારો કે આપણી પાસે અહીંયા કને એક ધન વિદ્યુત ભાર આપેલો છે અને અહીંયા કને ઋણ વિદ્યુત ભાર આપેલો છે. એ જ રીતે આ જગ્યાએ આપણા પાસે ઋણ વિદ્યુત ભાર આપેલો છે અને અહીંયા કને ધન વિદ્યુત ભાર આપેલો છે. હું શું કરું છું, ગમે તે પ્રયાસો દરમિયાન આ બંનેને જોઈન્ટ કરી દઉં છું. શું કરી દઉં છું? જોઈન્ટ. હવે જોઈન્ટ કરીએ તો ધેટ મીન્સ આ કંઈક આ પ્રકારે થશે. એટલે કે અહીંયા કન છે ધન વિદ્યુત ભાર, અહીંયા આપણી પાસે -2 થશે અને અહીંયા કને ધન વિદ્યુત ભાર. ધેટ મીન્સ આ જગ્યાએ આપણા પાસે થશે +q, આ જગ્યાએ આપણા પાસે થશે -2q અને અહીંયા કને +2q. બરોબર? તો આને કહેવાય ચતુર્ધ્રુવી. શું કહેવાય? ચતુર્ધ્રુવી વિદ્યુત ચતુર્ધ્રુવી. તમને ખ્યાલ છે કે જો ખાલી બે હોય તો એને ડાયપોલ કહેતા હતા. ડાય એટલે બે. હવે આ છે ચતુર્ધ્રુવી, ધેટ મીન્સ ચાર વિદ્યુત ભાર છે જેને આપણે આ રીતે કંઈક જોડેલા છે. એવું માનીએ કે જે આગળના બે આપેલા છે એમના વચ્ચેનું અંતર a અને પાછળના જે બે આપેલા છે એમના વચ્ચેનું પણ અંતર a. હવે આ જે કેન્દ્ર પર વિદ્યુત ભાર આપેલો છે -2q, એનાથી આ ચતુર્ધ્રુવીના અક્ષ પર કંઈક r અંતરે એક બિંદુ છે P. આ છે આના કેન્દ્રથી r અંતરે અને એના અક્ષ પર બિંદુ P આપેલો છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે ચતુર્ધ્રુવી, આને કહેવાય છે ક્વાડ્રપોલ. ક્વાડ્રપોલ. બરોબર? યાદ હોય તો તમને કે આપણા ફંક્શન વખતે પેલું એક હેલિકોપ્ટર લાવવામાં આવ્યું હતું આ ટાઈપનું, અને અહીંયા કને ચાર એવા પાંખિયા મૂકેલા હતા અને એ પાંખિયા દ્વારા ઉડે એને કહેવાતું હતું ક્વોડકોપ્ટર. શું કહેવાય? ક્વોડકોપ્ટર. ક્વોડ એટલે ચાર અને કોપ્ટર એટલે પાંખિયા. રાઈટ? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન શોધો. હવે શું કરશો મિત્રો? કઈ નહીં, સિમ્પલ છે. જસ્ટ આપણે સ્થિતિમાન શોધવાનું છે. એ રીતે છે. સૌપ્રથમ જો આપણે +q દ્વારા વાત કરીએ, +q, તો +q થી P બિંદુ સુધીનું અંતર આપણે પહેલા શોધવું પડશે. તો +q માંથી r થી માઈનસ કરી દો એટલે r - a. એક આપણા પાસે +q નું r - a આવ્યું. બીજા માટે જે +q છે એના માટે આપણા પાસે આવે છે r + a. બરોબર છે? અને આના માટે તો r અંતર આપેલું જ છે. બરોબર? તો લેટ અસ સ્ટાર્ટ વિથ સોલ્યુશન. આપણી પાસે સોલ્યુશન શોધવાનું છે. તો સૌપ્રથમ શું કરીશું? જો Vp શોધવાનું છે તો આને આપી દો નંબર 1, this is number 2 and this may be number 3. બરોબર? તો એનો મતલબ એમ V1 + V2 + V3 આપણે આ પ્રકારે શોધવાનું છે. તો Vp બરાબર, તો V1 ની કિંમત આપણે શોધવાની તો kq/r. તો આના માટે r થશે r + a. એટલે અહીંયા આવશે kq/r + a. બરોબર? પછી આપણે સેકન્ડ ની વાત કરીએ તો અહીંયા આવશે +k
કે -2q r, કારણ કે અહીંથી પેલા p બિંદુ સુધીનું અંતર r થાય છે, અને v3 ની વાત કરીએ તો kq r - a, એટલે આ જે અંતર જે થાય છે એ r - a થાય છે, એટલે આ r માંથી a જેટલું માઈનસ કરતો ત્યારે થાય, બરોબર. તો vp બરાબર, હવે પહેલા આપણે આ બે ની વાત કરીએ, આ બે ને તમે એપ્લાય કરશો એટલે કાં તો kq કોમન કાઢી લઈએ તો પણ ચાલે, એટલે આપણે એક કામ કરીએ, kq કાઢ્યા કોમન, બરોબર છે. તો અંદર આપણા પાસે આવ્યું 1/r + a -2/r પ્લસ 1/r - a, આટલું આવ્યું. આગળ શું થઈ શકે છે? આગળ આપણે એલસીએમ લેવાનું છે, તો vp બરાબર જોઈ શકો છો અહીંયા kq ઇન બ્રેકેટ, હવે એલસીએમ લેવાના છે તો એલસીએમ આપણે લઈશું તો r * r² - a² આવું થશે. અહીંયા આપણે લસા લઈ લઈએ, લસા માટે r r² - a², જે પદ જ્યાં ન આવ્યું હોય તેના ગુણાકારની સાથે, એટલે પહેલા પ્રથમમાં આપણું જે પદ આવશે એ આવશે r² - r * a, પછી બીજા પદમાં -2 સાથે મલ્ટીપ્લાય થાય એટલે -2 ને આપણે બ્રેકેટમાં જ રાખીએ, અને અહીંયા આવશે આપણા પાસે r² - a², વચ્ચે આવશે માઈનસ r² - a², પછી પ્લસ, પછી આ બંનેનો ગુણાકાર ત્યાં લાસ્ટમાં, એટલે a આપણી પાસે થશે r² + r * a. હવે આ જો તો તમે જે કેન્સલ થઈ શકતા હોય કેન્સલ કરી દો, આ બે તો કેન્સલ થઈ ગયા ઓલરેડી, આને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણી પાસે કંઈક આન્સર આવશે kp vp = kq, આ r² ને આ r² એટલે 2r², અહીંયા ગુણાકાર અંદર થાય તો -2r² + 2a² ઇન બ્રેકેટ r * r² - a², આ બે થઈ ગયા કેન્સલ. vp બરાબર kq2a² upon r * r² - a². જોઈ શકો છો આપ કઈ રીતની સિસ્ટમ આપણે પાસે અહીંયા આવી છે. તો આપણા પાસે જે આન્સર આવ્યો એમાં માનો કે if જો r greater than a હોય તો આપણે અહીંયાથી a ને નાબૂદ કરી શકીએ, ધેટ મીન્સ કેન્સલ આઉટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણા પાસે vp નો ફોર્મ્યુલા આવ્યો છે kq ઇન બ્રેકેટ 2a² upon r3. આટલી વસ્તુ આપણી પાસે આવી, અહીંયા આપ જોઈ શકો છો. અને કદાચ આપણે બધી વસ્તુને અચળ માનીએ, k ની કિંમત અચળ, q ની કિંમત અચળ, a² ની કિંમત અચળ, તો vp ચલે છે r3 એવું થઈ શકે, બરોબર છે. તો આ ક્વોડ્રપોલ હોય તો એના વ્યસ્ત પ્રમાણમાં r3 ના આધારે આમાં કામ થઈ શકે છે. અને જો ખાલી વિદ્યુત ડાયપોલ હોય, જો વિદ્યુત ડાયપોલ હોય તો આ છે ફોર ક્વોડ્રપોલ, ધેટ મીન્સ ચતુર્ધ્રુવી, એના માટેની વાત છે. અને જો ડાયપોલ હોય તો vp ચલે છે 1/r², આ થયું ડાયપોલ માટે, બરોબર છે મિત્રો. હવે આપ ચેક કરી અને આપ આને નોટ ડાઉન કરી શકો છો. ઓકે, તો મિત્રો આ તો આપણા પાસે સ્વાધ્યાયનો 2.22 નંબરનો પ્રશ્ન છે. આ આપણા સ્વાધ્યાયનો 2.22 નંબરનો પ્રશ્ન હતો. નેક્સ્ટ આપણે હવે જોવાના છીએ ડાયપોલ ને જો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો એમાં ઉદ્ભવતી ઊર્જા જે છે ડાયપોલના કારણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એ કયા પ્રકારની છે. તો માનો
કે અહીંયા આપણી પાસે આપેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મિત્રો કોઈ પણ પ્રશ્ન તમને પૂછે કે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા જોઈતી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો એનો મુખ્ય વસ્તુ એ છે કે આ બાજુના ભાગમાં એક સળિયો લો કે જેની અંદર ધન વિદ્યુત ભાર આપેલા હોય અથવા તો ઉમેરેલા હોય, અને આ બાજુના ભાગમાં એક સળિયો લો જેમાં ઋણ વિદ્યુત ભાર આપેલા હોય, અને આ વિદ્યુત ભારોના જે પણ મૂલ્યો છે એ સમાન હોવા જોઈએ. એટલે દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા પણ 1 2 3 4 5 6 7 8 9. બરોબર છે? આ છે આપણા પાસે E આ દિશા. હવે આની અંદર માનો આપણે એક ડાયપોલ ને મૂકવા જઈ રહ્યા છીએ, તો થિંક અબાઉટ ઇટ કે ડાયપોલ કંઈક આ રીતે છે. બરોબર છે? આ આપણી પાસે ડાયપોલ આપેલું છે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે આ જે ડાયપોલ આપેલું છે એ ડાયપોલમાં અહીંયા લઈ લઈએ છીએ આપણે -q અને અહીંયા લઈ લઈએ છીએ આપણે +q. આ બંને વચ્ચેનું અંતર જે છે એ આપણે કમ્પેરેટિવલી જે લેતા હોઈએ ધેટ ઇઝ 2a. બરોબર છે? હવે આપણા પાસે આ ડાયપોલ આપેલું છે અને આ ડાયપોલમાં એક જ મિનિટ મિત્રો જી, આ ડાયપોલમાં થીટા આપેલું છે ને આપણે શું શોધશું? તો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે આમાં ટોર્ક ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? ટોર્ક. હવે આમાં આપણે આ ડાયપોલ દ્વારા મળતી ઊર્જા શોધવાની છે. શું શોધવાની છે? ઊર્જા. પણ આપણને ખબર છે કે આમાં જે બળ મળે છે એ બળની કિંમત તો શૂન્ય થઈ જાય છે. કઈ રીતે? જોઈએ. અહીંયા કને આ બળ લાગશે વિદ્યુત ક્ષેત્રના કારણે જેનું નામ છે QE, અને આ દિશામાં આપણા પાસે વિદ્યુત ક્ષેત્રનું બળ લાગશે જેનું નામ છે -QE. એટલે આ તંત્ર ની અંદર ડાયપોલ પર લાગતું કુલ બળની કિંમત શૂન્ય થાય છે, અને બળની કિંમત શૂન્ય થાય તો જ આપણને ડાયપોલની કઈ કિંમત મળે, ડાયપોલની ટોર્કની કઈ કિંમત મળે. તો મિત્રો આપણને ખબર છે ધેટ ઇઝ ટોર્ક બરાબર PE sin θ આવું થાય, અથવા તો એવું કહી શકીએ કે ટોર્ક બરાબર P ક્રોસ E. બરોબર છે મિત્રો? આવું આપણે કહી શકીએ. તો આપણે શોધવાનું છે આમાં લાગતી ઊર્જા. તો ઊર્જાને શોધવા માટે તમે ચાર ગતિમાં ભણ્યા હશો, ધેટ ઇઝ ઊર્જા બરાબર ઇન્ટિગ્રેશન ટોર્ક ડોટ dθ. એટલે મતલબ એ જ થાય છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આમાં જે આપણા પાસે સ્થાનાંતર આવ્યું છે એ થીટાના સાપેક્ષમાં આવ્યું છે, એટલે આ થયું કોણીય સ્થાનાંતર અને ટોર્ક થયું કોણીય બળ. બરોબર? ચાર ગતિમાં આપણે મિકેનિક્સના બળની સાપેક્ષે એમાં ટોર્ક લેતા હોઈએ છીએ ચાર ગતિ માટે. બરોબર? તો અહીંયા આપણે આ ટોર્કની કિંમત મૂકીશું u બરાબર, એટલે હવે માનો કે અહીંયા આપણે સિમ્પલ કોઈ પણ એક જ થીટા લઈએ અથવા તો 0 થી થીટા લઈએ, તો હાલ આપણે 0 થી થીટા લઈએ છીએ, પછી થીટાની કિંમત આપણે બદલી શકીશું. તો અહીંયા આપણે જો d થીટા લેતા હોય તો અહીંયા du લેવું પડે. બરોબર? તો બંને તરફ ઇન્ટિગ્રેશન થાય 0 થી u, અને અહીંયા કને ઇન્ટિગ્રેશન થાય 0 થી થીટા. ટોર્કની ઉપરથી કિંમત મૂકી દઈએ તો એ થશે PE sin θ d θ. બરોબર છે? આપ જોઈ શકો છો? યસ. તો ટોર્કની આપણા પાસે આ કિંમત આવી PE sin θ d θ. આપણે આ sin θ કેમ રાખ્યું મિત્રો? sin θ કારણ કે અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin θ રાખ્યું છે. બરોબર છે? આની કિંમત આપણા પાસે થઈ જાય છે u. અહીંયા આપણે જે ઇન્ટિગ્રેશન કરતા હોઈએ છીએ એમાં p અને e, એટલે આ જે e છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં e ની કિંમત કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે, ડાયપોલની કિંમત પણ અચળ છે 2qa. તો એ બંને પદો જે છે એ બારે આવતા રહેશે 0 થી θ સુધી sin θ d θ. અહીંયા u pe sin θ નું ઇન્ટિગ્રેશન થાય છે -cos θ 0 થી θ સુધી. બરોબર? u બરાબર
PE અહીંયા આપણે પહેલા થીટા મૂકીએ પછી 0 મૂકીએ અથવા પહેલા 0 મૂકો પછી થીટા મૂકો, બંને વસ્તુ એક જ છે. આમાં માઈનસ હટાડવું હોય તો આપણે આ લિમિટ ચેન્જ કરવી પડે. તો માનો કે આ લિમિટ આપણે ચેન્જ કરી દીધી, 0 થી થીટા કરી દીધું, તો આ માઈનસ હટી જાય. બરોબર છે? તો cos 0 પહેલા આવશે cos 0 પછી માઈનસ PE cos થીટા. બરોબર છે? યસ, આ કરેક્ટ આન્સર છે. પણ આ મેં તમને ખાલી માઈનસ હટાડવા માટેની વાત કરી હતી, તો આપણે આ કઈ રીતે શોધી શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો મિત્રો અહીંયા આપણે 0 થી વાત કરી છે, એટલે માનો કે આપણે આ 0 થીટા લીધું છે, 90 ડિગ્રી લો પણ તો પણ લઈ શકો છો, થીટા 1 થી થીટા 2 પણ લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે હવે સમજવા માટે થીટા 1 થી થીટા 2 સુધીનું વાત કરીએ. તો ધીસ ઇઝ થીટા 1 થી થીટા 2, થીટા 1 થી થીટા 2, અને અહીંયા થશે થીટા 1 થી થીટા 2. તો આ બંનેની લિમિટ મૂકી દઈએ. PE cos થીટા 2 આગળ માઈનસ 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 પ્લસ PE cos થીટા 1, u બરાબર PE ને કાઢો કોમન, cos થીટા 1 માઈનસ cos થીટા 2. આ થઈ ગયો ઊર્જાનું સૂત્ર. શેના માટે? જો ડાયપોલ ને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું હોય એના માટે. અને માનો કે એક ખૂણો આપણા પાસે 90 અંશનો હોય, તો 90 અંશનો ખૂણા માટે એક પદ આખું શૂન્ય થઈ જાય છે, એક પદ આપણા પાસે રહેશે. બરોબર છે મિત્રો? તો આ થયું આપણા પાસે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂક્યો હોય તો તેની સ્થિતિ ઊર્જા કેટલી થશે. ઓકે, નોટ ડાઉન કરી શકો. તો મિત્રો આ હતું સ્થિતિ ઊર્જા. હવે નેક્સ્ટ તમને એક વસ્તુની વાત કરવાની છે, અને એ સ્થિતિમાનના આધારે છે. એને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ તે જોઈએ. તો મિત્રો આપણી પાસે જે પણ ટોપિક ચાલે છે એમાં સ્થિતિમાનની આપણે વાત કરીએ. તો દાખલા તરીકે માનો કે અહીંયા આપણી પાસે q વિદ્યુતભાર આપેલું છે. બરોબર છે? હવે માનો કે આ બિંદુ પર અહીંયા કને કોઈ એક બિંદુ છે, અને આ બિંદુ પર આ P બિંદુ પર મારે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય, તો અહીંયાથી આ અંતર થાય. તો આ અંતરના આધારે આ P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર kq r આટલું થાય. સોરી, સ્મોલ r આવશે, kq સ્મોલ r. બરોબર? મારે આટલું આટલું સ્થિતિમાન કોઈ બીજા બિંદુએ જોઈતું હોય તો મળે? ફરીથી એનો પ્રશ્ન પૂછું છું, મારે આટલું આટલું સ્થિતિમાન કોઈ બીજા બિંદુએ જોઈતું હોય તો મળે? યસ, મળે. એનું મુખ્ય કારણ એ છે કે દાખલા તરીકે હું આટલા અંતરે અહીંયા બીજું P ડેશ મૂકી દઉં, આટલા અંતરે, તો મને આ સ્થિતિમાન સેમ મળશે. એવોનો બીજો કોઈ પોઈન્ટ, યસ, આ જગ્યાએ મળશે. એવોનો બીજો કોઈ પોઈન્ટ આ જગ્યાએ મળશે. ધેટ મીન્સ આ ગોળા પર મળશે. કેમ? કારણ કે અહીંયાથી આટલા સુધી આવતા માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે બહાર જાય છે ને આ બિંદુ પર આના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી પહોંચશે એટલી સમાન રીતે પહોંચશે. બરોબર? અને એના કારણે આ જે મેં ભાગ વિચાર્યો એ ભાગ પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. સમજાય છે? એટલે અહીંયા આગળ કોઈ એક q બિંદુ છે એના આધારેની વાત છે. હવે તો આનું શું? તો આને કહેવાય છે સમ સ્થિતિમાન પૃષ્ઠ. આને શું કહેવાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આ જે પણ કોઈ પૃષ્ઠ છે એના સપાટી પર અહીંયા ચારે બાજુ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. રાઈટ? વિદ્યુત સ્થિતિમાન શું છે? સમાન છે, એવું આપણે કહી શકીએ. અગેન એક્ઝામ્પલ. ચલો
માનો કે આ એક બલ્બ છે, આ બલ્બને હું લાઈટ પાવર આપું એટલે અહીંથી ચારે બાજુ આમ જવાની કોશિશ કરે, આ બલ્બને લાઈટ આપી ત્યારે આમ ચારે બાજુ જવાની કોશિશ કરે. ઓકે, હવે આ જે બલ્બને ચારે બાજુ જવાની કોશિશ કરે તો અહીંયા કને મારે કોઈ એવું પૃષ્ઠ વિચારવું છે કે જ્યાં કને આ બધી જ બલ્બની લાઈટ જે પ્રકાશની રેખાઓ છે એ સમાન રીતે પહોંચે. બરોબર, મેં શું કર્યું, મેં એક અગેન આવું એક્ઝામ્પલ મેં લીધેલું છે, તમને ફરીથી આ એક્ઝામ્પલ આપું છું. મેં એક મોટું માટલું લીધું, ગોળ રાઉન્ડ, એને અંદરથી આ બલ્બ એના વચ્ચે કેન્દ્ર પર મૂકી દીધો અને કેન્દ્ર પર એને લાઇટન્ડ કર્યો. ધેટ મીન્સ મેં એને પ્રજ્વલિત કર્યો. હવે આ બલ્બને જ્યારે પ્રજ્વલિત કરું છું ત્યારે એ માટલાની અંદરની સપાટી પર પછડાતા આ પ્રકાશના દરેક કિરણો સમાન હશે. યસ, તો એ માટલાની અંદરની સપાટી શું કહેવાય, સમાન પૃષ્ઠ. બરોબર, એટલે એ પ્રકાશની રેખાઓ જે છે એ બધી સમાન રીતે પહોંચે છે એટલે એને શું કહેવાશે, સમાન પૃષ્ઠ. તો આ એક પ્રકારની વસ્તુ છે. તો હંમેશા એટલું યાદ રાખવું કે આપણી પાસે કોઈ પણ ગોળો આપેલો હોય, આપણી પાસે કોઈ પણ એક બિંદુવત વિદ્યુતભાર આપેલો હોય તો એને આજુબાજુ આપણે કોઈ પણ એક ગોળાકાર પૃષ્ઠ વિચારીએ. એ જે ગોળાકાર પૃષ્ઠ છે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકશું, પણ એક જ કન્ડિશન, જો આ વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર એ ગોળાના કેન્દ્ર પર મૂકેલો હોય, આડોઅવળો મૂકેલો હોય તો નહીં. દાખલા તરીકે આ એક ગોળો છે, આ એનું કેન્દ્ર છે, તમે વિદ્યુતભાર અહીંયા મૂકો તો પછી આ સમસ્થિતિમાન પૃષ્ઠ ના ગણાય. આના માટેનું સમસ્થિતિમાન પૃષ્ઠ આ ગણી શકાય, પણ આ ગણી શકાય નહીં. બરોબર છે, તો આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. બરોબર, તો એક તો થયો આ પોઈન્ટ કે જે પણ પૃષ્ઠની સપાટી વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે. એટલે આ પૃષ્ઠને આપણે શું કહી શકીએ, સમસ્થિતિમાન પૃષ્ઠ. કન્ડિશન 1. કન્ડિશન 2 કે આ જે પણ આપણા પાસે સ્થિતિમાન પૃષ્ઠ આપેલું છે, આ સ્થિતિમાન જે પૃષ્ઠ છે અહીંયા માનો કે મેં એક બિંદુ વિચાર્યું A પોઈન્ટ અને આ જગ્યાએ બીજું બિંદુ વિચાર્યું B પોઈન્ટ. તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપેલ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત હંમેશા શૂન્ય હોય છે. કઈ રીતે? હવે આપણે વાત તો કરીએ છીએ કે આ પૃષ્ઠ પર સ્થિતિમાન સમાન હશે તો VA VB અથવા તો VB VA એની કિંમત 0. કારણ કે બંનેની કિંમત KQ/R હશે એટલે રાઈટ. એટલે આને આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આપેલ તમામ બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય છે. કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2. જો બે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા હોય અને તે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આપેલ અલગ અલગ બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપણને કંઈક મળશે. દાખલા તરીકે આપણા પાસે એક સમસ્થિતિમાન પૃષ્ઠ આ રહ્યું છે, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે વિચારો આ રહ્યું છે. આ છે આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બહારની તરફ આવી છે. કારણ કે આ જે છે એ ધન વિદ્યુતભાર આપેલો છે. ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશા તરફ નીકળતી હોય છે. તો આને માની લો પૃષ્ઠ 1 અને આને માની લો પૃષ્ઠ 2. તો હવે અહીંયા આપેલો કોઈ VB ડેશ હોય અને તમે એમ કહો કે VA VB ડેશ તો આપણને શૂન્ય મળશે નહીં, એમાં કંઈક ને કંઈક આપણને કિંમત મળશે. બરોબર. બીજું, તમે કેન્દ્રથી જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર દિશાની આગળ વધો છો, તમે જેમ જેમ કેન્દ્રથી વિદ્યુત ક્ષેત્રની આગળ વધો છો તેમ તેમ તમારું વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને તમે જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા તરફ આગળ વધો છો તેમ તેમ તમારું વિદ્યુત સ્થિતિમાન વધે છે.
મારા શબ્દ પકડજો મિત્રો, ફરીથી કહું છું, તમે આપેલ સમસ્થિતિમાનની અંદર કેન્દ્ર પર આપેલ બિંદુથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન વધે છે. કારણ કે Q upon R, R ની કિંમત વધે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, R ની કિંમત ઘટે તો વિદ્યુત સ્થિતિમાન વધે. બરોબર છે? તો એક આ વસ્તુથી. બીજું કન્ડિશન કે આની અંદર આપેલ જે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તેમાંથી બહાર નીકળતા દરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ હોય છે. દરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું હોય છે? લંબ હોય છે. બરોબર? તો આને કહેવાય છે સમસ્થિતિમાન પૃષ્ઠ, કે સમાન હોય છે, તેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળતી બધી હોય છે એ બારે હોય છે. બીજું, આની અંદર કદાચ આપણે આ બેમાં વાત કરીએ તો આમાં V ડેશ નું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે કે VA નું? એટલે VB ડેશ નું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે VB કરતા. કારણ કે આનું અંતર ઓછું છે, અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે. તો આ હતું આપણા પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ. બીજું, કદાચ આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ઈ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપેલી હોય અને આમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવવું હોય તો આમાંથી પ્રસાર થતું એક સમતલ એ સમસ્થિતિમાન પૃષ્ઠ ગણાશે. આમાંથી પ્રસાર થતું એક સમતલ શું ગણાશે? સમસ્થિતિમાન પૃષ્ઠ. બરોબર? તો આ બે ચાર કન્ડિશનો હતી તે મિત્રો તમારે ખાસ જોવાની રહેશે. બરોબર છે? જી મિત્રો, તો સમસ્થિતિમાન માટેના અમુક પોઈન્ટ છે જે તમે આપણે જે ડિસ્કસ કર્યા છે અને જે તમે નોટબુકમાં લખી શકો છો. સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ છે, જે પૃષ્ઠની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ધીસ ઇઝ સપાટી. સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. સેકન્ડ પોઈન્ટ, જો વિદ્યુતભાર બિંદુવત હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય છે અને જે આકૃતિમાં દર્શાવેલ છે અહીંયા આપ જોઈ શકો છો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હોય છે, એ પણ આપ જોઈ શકો છો કે જે છે એ કઈ પ્રકારે છે? લંબ રીતે છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધતા વિદ્યુત સ્થિતિમાન વધે છે. એ પણ આપણે ચર્ચા થઈ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવો. એટલે માનો કે આ બિંદુથી આ બિંદુ સુધી જવું હોય તો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન જે છે સમાન છે, તેના કારણે એમાં કરવા માટે અહીંયાથી અહીંયા લઈ જવા માટે આના પર કરવા માટે આવતું કાર્ય એ હંમેશા શૂન્ય હોય છે, કેમ કે કાર્ય બરાબર Q into delta V. delta V ની કિંમત થાય છે VB minus VA, જેની કિંમત શૂન્ય થાય કારણ કે VB ને VA બંને સમાન છે. આ VB અને આ VA. અહીંયા કને આપણને VB મળે છે આ બિંદુ પર અને અહીંયા કને આપણને VA જે બંને સમાન છે. તો this was second point, third point, fourth, fifth, sixth અને આ છે 7 point. 7 point છે સમાન વિદ્યુત ક્ષેત્ર. આ V ડોટ લખ્યું છે તમે સંપૂર્ણ રીતે પૂરું લખજો. સમાન વિદ્યુત ક્ષેત્રના સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ દર્શાવેલ છે. આ તમે જોઈ શકો છો એક એનાથી સમતલ પ્લેનમાં હોય એ પ્રકારે. દાખલા તરીકે ધારો કે આ છે V1, આ છે V2, તો V1 can be greater than V2. તો આ હતું આપણા પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે મિત્રો, જેના પોઈન્ટ્સ આપ નોટ ડાઉન કરી શકો છો. આ પોઈન્ટ્સ. યસ મિત્રો, બીજી એક મારે એક ચર્ચા કરવાની હતી કે ચેપ્ટર ફર્સ્ટ ના MCQ ના ટેસ્ટ તમારી પાસે પહોંચી ગયા છે. આઈ હોપ તમારા બધાના ખૂબ સરસ ટેસ્ટ રહ્યા છે. ત્યારબાદ તમને એક 25 માર્કનો થિયરીનો પણ ટેસ્ટ મોકલાયો છે. તે હોપફુલ થિયરીના ટેસ્ટના માર્ક્સ તમે જલ્દીથી મને મોકલાવો તો આઈ કેન ગેટ ઇટ કે તમને કઈ વસ્તુમાં એપ્લાય કરી શકાય. બીજી એક વસ્તુ તમને કહું, ચેપ્ટર ફર્સ્ટ અને સેકન્ડનો સંયુક્ત આપણે ટેસ્ટ લેવાનો છે. તો આના જેટલા પણ લેક્ચર્સ થયા હશે એ એકોર્ડિંગલી ટાઈમિંગ દરમિયાન હું તમને માહિતી આપીશ. ત્યારબાદ એટલા સુધી આપણે આમાં ટેસ્ટ રાખવાનો રહેશે.
તો ચેપ્ટર ફર્સ્ટ અને સેકન્ડનો સંયુક્ત ટેસ્ટ તમારે લેવાનો છે, તો સાથે સાથે તૈયારી કરતા રહેજો મિત્રો, અને તૈયારીમાં કોઈ કસર ના છોડતા. તમારે કોઈ ડાઉટ્સ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી, યુ આર હેવિંગ માય કોન્ટેક્ટ નંબર. થેન્ક યુ.